જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. આપણે 8 વારના અઠવાડિયાની કમાલ સમજવાની કોશિશ કરી રહ્યા છીએ. ગઈકાલે રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર અને ગુરુવાર સુધી સમજ્યા. ગુરુ વિશે સાંભળીએ, સમજીએ, જીવનમાં લાવીએ તો જન્માંતર ચાલ્યા જાય. અમે વૈષ્ણવ, અમે આવી બધી વાતોને મહત્ત્વ ન આપીએ. અમે ઠાકોરજી શ્રીજી બાવાના જ ભક્તો. એ સિવાય અમે કોઈને માનીએ નહીં, નામ પણ ન લઈએ અને પ્રસાદની તો વાત જ નહીં. અમે કોઈ દી એનો પ્રસાદ પણ ન લઈએ, એમના દર્શન કરવા પણ નહીં જઈએ. કહેનારને હું કહું છું કે અમે સનાતની શ્રદ્ધાળુઓ છીએ અને શ્રદ્ધાળુ શ્રોતાઓ છીએ. અમે ચારે બાજુ અમે દેવોને જ જોઈએ છીએ. જલને અમે દેવ માનીએ છીએ, જલ દેવતા. અગ્નિને અમે દેવ માનીએ છીએ, અગ્નિ દેવતા. પૃથ્વી અમારી માતા સમાન છે. અગ્નિ દેવતા, જલ દેવતા, પૃથ્વી માતા. અમે નારાયણ શિવજીને પણ દેવો માનીને પૂજીએ. અમે મા લક્ષ્મીને માતા માનીએ. અનંત દેવીઓ દેવો શ્રીજી બાવાના મિત્રો છે, સગાઓ છે, સંબંધીઓ છે. સદાય શ્રીજી બાવાની અને કૃષ્ણની સાથે જ રહે છે, આજુબાજુ જ રહે છે. આગળ કહેવાય ગયું છે કે કૃષ્ણ જન્મને સફળ કરનાર મા યોગ માયા થઈને અવતરી. શિવજી કૃષ્ણને રમાડવા 3 દિવસ ગામને પાદર બેઠા, સતત રાહ જોતા બેઠા. કૃષ્ણની રાસલીલામાં બધા જ દેવી દેવતાઓ સુંદર શૃંગાર સજીને આવ્યા હતા. કહે છે કે વૃંદાવનના વૃક્ષો પણ દેવો છે, ઋષિઓ છે જે ઊંધે માથે તપ કરી રહ્યા છે. હા, બોલનારને હું એ કહેવા માગું છું કે તમને આ બધા દેવો ક્યાં ખટક્યા? તમને જલ વગર ચાલે છે? નહીં પીઓ? અગ્નિ વગર ચાલે છે? રસોઈ કર્યા વગર કે જમ્યા વગર નહીં જમો? અરે પવન જ બંધ કરી દો ને લેવાનો, કારણ કે પવન દેવ તમારી નાકમાં જાય છે. જો તમને ઘૃણા હોય, નફરત હોય તો શ્વાસ જ નહીં લ્યો, જેની હર પલ રાત દિવસ આપણને જરૂર પડે છે. અને વળી આપણે કહીએ અમે આ બધા દેવોને માનતા નથી. અમારા ગુરુ કહે છે કે અન્યાશ્રય નહીં કરવો. અરે ભાઈ, અન્યાશ્રય જેવું નેગેટિવ નામ તમે આપ્યું, પણ અન્યાશ્રયનો અર્થ કેટલો ગંભીર છે તે સમજ્યા છો? જે વૈષ્ણવ લાલાની સેવા કરે છે, શ્રીજીના કીર્તન ગાય છે, જેના ઘરોમાં તો હવેલી જેવું જ સજાવ્યું હોય છે. 8 સમાના દર્શન ઘરમાં બેસીને હવેલી જેવું બનાવી અને કરીએ છીએ. સેવામાં અભિષેક કરીએ, સામગ્રી ધરીએ, શૃંગાર ધરીએ. વારંવાર વાર તહેવારને નિયમને સમજી અને પ્રસંગો મનોરથો થતા હોય છે. શું એમાં જલની જરૂર નથી પડતી? દીવો કરીને આરતી કરીએ, જરૂર નથી પડતી દીવાની, અગ્નિની? અરે આપણું શરીર જ જુઓ ને, આપણને બધા દેવોની જરૂર છે. પૃથ્વી આપણું શરીર, જરાક બગડે તો આપણે એને સુધારવા માંડી જઈએ. હા, આપણા અંદર જલ વહે છે, જલ છે તો જીભ છે, ને જીભ છે તો બોલી શકીએ છીએ. તમને આ બધા દેવો સાથે અણગમો હોય તો પહેલું તો શ્વાસ લેવાનું છોડી દો. હા, સમયે સમયે આ બધી વિધિઓ આપણે કરીએ છીએ, બધા દેવોને આપણે એમાં ઇન્વોલ્વ કરીએ છીએ. આ પણ અન્યાશ્રય શું છે? દેવોને આશ્રય જવું એવું નથી, દેવોનો આશ્રય છોડી દેવો એવું નથી. જો એવું હોય તો જલને છોડી દો, શ્વાસને છોડી દો, પવનને છોડી દો, અગ્નિને છોડી દો. પણ ના, એ આપણે છોડવા માગતા નથી. હા, અન્યાશ્રય શું છે? હૃદય થામીને હાથ મૂકીને સાંભળો. અન્યાશ્રય એટલે હે ઠાકોરજી, હું આપના સિવાય કોઈનો આશ્રય નહીં કરું. કોઈનો એટલે કોનો? ક્રોધનો. વારંવાર ચીડાવવું, ઝઘડવું, ખોટું લગાડવું. હું અહંકાર નહીં કરું. સેવા પૂજા, માળા બનાવવી. 17 જણને આપણે કહેતા હોઈએ માળા બનાવતા બહુ વાર લાગી, આમ કરતાં બહુ વાર લાગી. આજે તો સેવા કરતા તો કલાક વયો ગયો. એટલા ફોન આવતા હતા, અને એ પણ કંટાળાના ભાવથી. હા, મોબાઈલ તો પગમાં જ બેઠો હોય, તેથી નથી તદ્રુપતા, નથી તલ્લીનતા સેવામાં, કે નથી તત્પરતા સેવા કરવાની. આપણે આ બધાથી, આ બધાનો આશ્રય છોડીએ તો જ શ્રીજી બાવા અપનાવે. હા, વર્ષો પહેલાંનું મારું આ ભજન છે, સાંભળો. કદાચ આપણા વૈષ્ણવોમાં જાગૃતિ આવે એટલે જ રચના થઈ છે.
અન્યાશ્રય કોઈનો ન કરતા કદીએ અમે, યાત્રા પરિક્રમાને જારીજી ભરતા અમે. તો એ કામ ક્રોધ લોભથી છૂટ્યા છૂટાય ના, કંઠે કંઠી ધરી છે માળા હાથમાં. કીધો છે બ્રહ્મ સંબંધ સિદ્ધિ સાથમાં, કંઠે કંઠી ધરી છે માળા હાથમાં.